સુરત લિંબાયત વિસ્તારમાં ગેરકાયદે રીતે નશાકારક સિરપનું વેચાણ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓનું સરઘસ કઢાયું હતું, જેમાં આરોપીઓ બે હાથ જોડીને માફી માંગતા દેખાયા હતા। સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા વધી ગયા છે, ત્યારે ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવાનું શરૂ કરાયું છે। ત્યારે નશાકારક સિરપનું વેચાણ સહિત અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ઝડપાયા હતા। લિંબાયત કમરુનગર આવાસની કુખ્યાત MS કંપની ગેંગના મુખ્ય માલિક અને એના સાથી સમીર લારાને લિંબાયત પોલીસે સાંજે વરઘોડો કાઢ્યો હતો। આ વરઘોડામાં આરોપીઓ લોકોની બે હાથ જોડી માફી માંગતા દેખાયા હતા। શરમથી માથું ઝૂકી ગયેલી હાલતમાં આરોપીઓ દેખાયા હતા। લોકોમાં ભયનો માહોલ પેદા કરનાર આરોપીઓને જાહેરમાં ફેરવીને તેમની ઓકાત દેખાડવા પ્રયાસ કરાયો હતો। કાયદાનું ભાન કરાવાતા આરોપીઓની સાથે અન્ય તત્વોની શાન પણ ઠેકાણે આવે તે રીતે ફેરવવામાં આવ્યા હતા, જેથી કરીને આરોપીઓ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે તેવા કાર્યની લોકોએ પણ સરાહના કરી હતી।